પ્રદેશના ઇન્દોરમાં સુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બની છે। ઇન્દોર જિલ્લામાં એક વ્યક્તિ MBAની વિદ્યાર્થિનીનું ગળું કાપી તેની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે। તેમજ પોલીસે આ મામલે 23 વર્ષીય વ્યક્તિની શુક્રવારની રોજ ધરપકડ કરી છે। પોલીસે ઘટના વિશે જાણકારી આપી હતી। જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી યુવતીને છેલ્લા 3 વર્ષથી હેરાન કરતો હતો। આ મામલે જાણકારી મળ્યા બાદ કરતા દિવસ સુધી બજાર અને દુકાનોને બંધ રાખવામાં આવી હતી। હાલમાં માહોલ શાંતિપૂર્ણ છે। વિદ્યાર્થીની તબિયત સ્થિર છે। ઉચ્ચ પોલીસ અધિકારી ઉમાકાંત ચૌધરીએ જણાવ્યું કે અહીંયાથી લગભગ 40 કિલોમીટર દૂર સાવેર વિસ્તારમાં અમન શેખે ગુરુવારની બપોરના રોજ MBAની વિદ્યાર્થીના ગળા પર ચાકુ ચલાવી દીધું હતું। તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં ઇલાજ બાદ તેની પરિસ્થિતિ સ્થિર છે। તે જોખમથી બહાર છે। DSP ઉમાકાંત ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી અમન શેખને વિદ્યાર્થીનીની હત્યાના પ્રયાસમાં પકડી પાડવામાં આવ્યો છે। વાત કરવાની ના પાડી એટલા માટે કર્યો હુમલો। DSPએ જણાવ્યું કે વિદ્યાર્થીનીએ અમને કહ્યું કે આરોપી અને તે વિદ્યાર્થીને એક જ કોલેજમાં ભણતા હતા। આરોપી તેનો પીછો કરી તેની સાથે જબરદસ્તી વાત કરવા માંગતો હતો। યુવતીએ જ્યારે આરોપી સાથે વાત કરવાની ના પાડી તો તેણે વિવાદ કરી તેની પર ચાકુથી હુમલો કરી દીધો હતો। તેમજ વિદ્યાર્થીનીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તે આરોપી અમન શેખ તેને છેલ્લા 3 વર્ષથી હેરાન કરી રહ્યો હતો। ના પાડી હોવા છતાં તે સુધરતો નહોતો। આ દરમિયાન વિદ્યાર્થીનીના હત્યાના પ્રયાસને લઈને હિન્દુ સંગઠનો લડી લેવાના મૂડમાં છે। તેમના દ્વારા શુક્રવારે અડધા દિવસ સુધી બજાર અને બધી ઓફિસો બંધ કરવામાં આવી હતી। હાલમાં સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે।